Ủa, con đâu bây giờ bên nó bị gì vậy chị lắm chết નિહાલ 3 સ્વીટકોર્ન પાર્સલ તારું કોનું છે ને પાર્સલ છે આ ભાઈ નું છે ઓલા ભાઈ ની 3 છે હા ચીઝ બટર મસાલા છે મરીવાણી ખાલી બટર મસાલા તમારે ખાલી ચીઝ બટર મસાલા પાર્સલ કરવી છે ને હા એક જ છે ને એ રેગ્યુલર નહીં આવે જઈને આવશે ને જઈને હા પાર્સલ એક જ છે ને હા એક જ હમણાં કરી આપો દર્પણભાઈ રાજેશભાઈ ચાવડા મિક્સ કઠોળ છે અણગાવેલા પછી મકાઈ છે ચીઝવાળી બટરવાળી સાદી લેમન મસાલા પછી અમારો સૂપ છે ઓટેન્સોર સૂપ છે સ્વીટકોર્ન સૂપ છે બધું નેચરલ સૂપ બનાવીએ છીએ અમારું બાકી હોટડોગ બર્ગર પીઝા અને કાચી સેન્ડવિચ છે આ અમારા ફાધરે સ્ટાર્ટ કરેલું છે લગભગ 25 વર્ષ થઈ ગયા 25 વર્ષ અને તમે કેટલા ટાઈમથી હું અહીંયા છેલ્લા 4-5 વર્ષથી 4-5 વર્ષથી તમે આ મારા ફાધર જ છે અચ્છા ચાલુ કરવાનું નમસ્તે સર ઓનર છે અમારા ફાધર શું નામ આપનું રાજેશભાઈ ચાવડા ઘણા વર્ષથી કરીએ ચાલુ કર્યું હતું ત્યારે વિચાર્યું હતું આટલા હું વર્ષ પહેલા ઉદ્યોગમાં કામ કરતો ઉદ્યોગમાં સવારે ઉદ્યોગમાં જતો અને રાતે જામનગરમાં લઈ આવવાનો અમેરિકન મકાઈ પહેલો હું ઓહો ફર્સ્ટ અમેરિકન મકાઈનો જન્મ જ અહીંયા થયો જામનગર તળાવની પારે શું વાત છે અમે તળાવની પારે અમેરિકન મકાઈનો જન્મ થયો આજથી 23-24 વર્ષ 25 વર્ષ સ્ટાર્ટ કર્યું ત્યારે કેવું સેટઅપ હતું શું ત્યારે એક મકાઈ વેચતો માન આખા દિવસમાં એક મકાઈ વેચતો આજ ભગવાનની દયા છે આજે દિવસે હું ઉદ્યોગમાં કામ કરતો અને રાતના હું મકાઈ વેચતો આજે સંઘર્ષ કર્યો છે તો ભગવાને ઘણું દીધું છે આપણે ગ્રાહકોની સહાયના હિસાબે આજે એ લોકોએ મને સહકાર આપ્યો મારા જે કસ્ટમર છે બધા એ લોકોને સહકારના હિસાબે હું નવી આઈટમ બનાવવા માંડ્યો બધી ત્યારે લીંબુ મસાલા એક જ આઈટમ હતી એ સ્ટીકમાં જ આપતા બાઉલમાં કોઈ માગતું જ નહીં ત્યાં બાઉલની કોઈ સિસ્ટમ હતી જ નહીં સ્ટીકમાં જ ખાતા બધા લીંબુ મસાલા લગાવીને સ્ટીકમાં જ ખાતા પહેલા પછી બાઉલની જે ચાલુ કર્યું મેં હવે સ્ટીક વાળું કોઈ વધતું નહીં કોઈ સ્ટીક માગતું નથી કારણ કે આ સહેલાઈથી ચોખ્ખાઈ વસ્તુ છે અને દાણા જે દાંતમાં સલવાતા ને એ સલવાતા નથી મેં પ્લેન જોતી હોય પ્લેન છે માઠણવાળી ચીઝવાળી જેવી આઈટમ જોઈએ બધી એમાં તો ખાલી લીંબુ મસાલા લગાવીને દઈ દેતા હા મારે પોતાના રાજકોટમાં છે રાજકોટમાં રીધી સીધી ફાર્મ છે કિશનપોરા ચોકમાં છે હેમુગઢવી હોલ પાસે છે ઓકાડની સામે છે ત્યાં 3 બ્રાન્ચ છે રીધી સીધી ફાર્મના નામ એ મારા સારા છે રીધી સીધી ફાર્મ અમે પોતાનું મકાઈ વાવીએ છીએ અને અમે પોતાનું પ્રોડક્શન છે એવી રીતે અને આ બધી હોટલોમાં બધે હું સપ્લાય કરું છું કોન પીઝા વાળાને ત્યાં બધે લાગે ખાલી કે ભાઈ 2 સેટઅપ ને 2 રિક્ષા જેવું છે પણ એની પાછળ કેટલી મહેનત ને કેટલું હોય બહુ સંઘર્ષ કરવો પડ્યો છે કારણ કે અમેરિકન મકાઈ કોઈ સમજતું જ નહીં મિસ બધા અમેરિકન મકાઈ બધા એમ સમજતા ખાંડ ને હળદર ને બધું નાખેલા અમેરિકન મકાઈ થઈ જશે પણ કાયદેસર એવું નહોતું બીજું આનું જે બિયારણ આવે છે ને 3000 રૂપિયા કિલો બી આવે અને આપણું જે ચેકિંગ ખાતે 100 રૂપિયા કિલો બી આવતું 22-25 વર્ષ પહેલા આ વસ્તુ કોઈ સમજતું નહીં બધા કસ્ટમરને મીઠી મકાઈ છે આ કુદરતી મીઠા સમજાય મકાઈ ખવડાવીને એક મકાઈમાંથી 2 માંથી 4 ને 25 ને એવી રીતે વધતો ગયો હું જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ટેબલ લગાવેલું હતું કે કઈ રીતના કરતા કાંઈ નહીં કાઉન્ટર નાનું હતું મારી પાસે ન બેટરી ન લાઇટ કાંઈ નું થાંભલાની લાઇટ પડતી એમાંથી હું આખું સામે પાબારી હોલે ઉભા રહેતા અમે પહેલા જે અમેરિકન મકાન જમાઈ પાબારી હોલે જ થયું જન્મ ત્યાં હું કોઈ છે બ્રાન્ચ ત્યાં આપણી ત્યાં આ તરફ પેક થઈ ગયું પછી ત્યાં એમ કે જે ગમે તે છોકરાનું મોઢે નામ ખબર અમેરિકન મકાઈ રાજુભાઈ મકાઈ વાળા કહેતા મીસ રીતિ સીધી ફાર્મ વાળા એમ કે ચાંદલા વાળા ટોપી વાળા ભાઈ છે ત્યાં જ કહેવાતું છે એવી રીતે ભાઈ આ છે સ્વીટ કોર્ન સૂપ કાંદા લસણ વગરનું જેને ખાવાનું હોય
જેને સૂપની ઈચ્છા હોય એ ચોક્કસથી આ કરી શકે છે ટ્રાય. આપણે એકવાર ફટાફટ ટ્રાય કરી લઈએ. હા હા, સ્વીટ કોર્ન સૂપ છે પણ સ્વીટ છે એવું નથી, એકદમ સરસ તીખો એવો. પેલી જે ચમચી લ્યો ને એટલે તમને આમ ખબર પડે કે સૂપ ક્યાં જાય છે. એક આપણે આ ટ્રાય કર્યું છે, આપણે કઠોળની બધી વસ્તુ પણ ટ્રાય કરી, બહુ જ સરસ છે. એકવાર જો જામનગર આવતા હોય તો રાત્રે જે ભાઈ ટાઈમ આપશે એ ટાઈમ ઉપર તમે અહીંયા જરૂરથી વિઝિટ કરજો. શું ટાઈમિંગ હોય છે આપણો? ટાઈમિંગ આપણો છે બપોરના 4:30 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા. બપોરે 4:30 થી રાત્રે 12:30 સુધી. અચ્છા, અને મોડું પણ ચાલુ હોય કે પછી નહીં? 12:30 વધીને 12:30. વધીને 12:30. એકવાર એડ્રેસ કહી દો ને એનું. લાખોટા તળાવ, તળાવની પાસે લાખોટા તળાવ LCB ઓફિસની બાજુમાં આ જૂની RTO ઓફિસ પાસે, જામનગર. બસ વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરો તમારા મિત્રો સાથે. ને વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કદાચ તમારા ગામમાં. ત્યાં સુધી બાય.